વેટ કરાયો રોહિતભાઈએ. બહુ વેટ કરાયો. બંકો આયો, મારો વાઘ આયો. બંકો હવે તૂટી ગયો છે. પૂરી શાક મળી ગઈ છે આપડી. પપ્પીઓ કરવી હે ને? કરે તો પાર્ટી કરાવડે. લોક કરી દીધી. હું એકલો જ આવું છું ફેમિલી મેમ્બર. ઓર કાર્તિક માટે છોકરી જોવા જેવું, પોતે જોવા જેવું. હે? વેલકમ બેક ટુ આર યુટ્યુબ ચેનલ. કેમ છો તમે બધા? ગુડ મોર્નિંગ ગાઈઝ. તો અત્યારે કેટલા વાગ્યા છે મારા ખ્યાલથી? એટલે હજુ ગુડ મોર્નિંગ જ છે, મીન્સ કે PM નથી થયું, AM જ છે. તો ગાઈઝ અત્યારે આજનો બ્લોગ તો ગાઈઝ અત્યારે આપણે જઈએ છીએ મહેસાણા યસ, મીન્સ કે ચરાડા જઈએ છીએ. એમ જ કામથી જઈએ છીએ, તો એટલે વ્લોગ બનાવી રહી છું. વ્લોગમાં મજા આવશે, તો આપણો બ્લોગ ચાલુ રાખજો. જોવાનો. એટલે અત્યારે આપણે હું હજુ રેડી બી નહીં થઈ, રેડી થઉં છું થોડી વારમાં. રેડી થઈને ડાયરેક્ટ તમને મળું. મેકઅપ બધું આવી રહ્યો, રેડી છે. સેટઅપ આપણું, જેનાથી આપણે એકદમ પરી જેવા લાગીએ. થોડી વારમાં આપણે રેડી થઈ જઈશું મસ્ત એવા કપડાં પહેરીને. અત્યારે બિફોર પછી આફ્ટર હું તમને આ બધું લગાવી બતાવું. આપણે મારો ભાઈ જિંદાબાદ એટલે ઉપર. તો ગાઈઝ જો અમે રેડી થઈ ગયા છે એન્ડ હવે અમે નીકળ્યા છે ક્યાં? એક કામ પતાવીને પછી અમે જઈશું ચરાડા, હે ને? થોર કાર્તિક માટે છોકરી જોવા જેવું, પોતે જોવા જેવું. હે અચ્છા, શું કેવું? મામા મસ્તી કરું યાર. પબ્લિકને રિયાલિટી જોઈએ, સાચી વાત કે નહીં? અને આપણે રિયાલિટી જ બતાવીએ. આપણે થોડી કંઈ કોન્ટેન્ટ બનાવીને બધા લોકોને આપવાનું હોય. હે એના કાર્તિક કોન્ટેન્ટનો ભરેલો. સાચું કહું, કાર્તિક એ જ થયું ને. તું એવું કહે કે આવું બધું નહીં બોલવાનું, ના કેમ બોલવાનું. તો ગાઈઝ અત્યારે અમે એક કામ પતાવીને પછી અમે ચરાડા જઈશું રોહિતભાઈના ત્યાં, અને પછી રિટર્ન આવીશું ઘરે. રિટર્ન બી કેટલા વાગે આવીશું એ બી ખબર નહીં. કેટલા વાગશે અત્યારે? અમારા સમથિંગ 12:05 કે 12:10 થઈ. આ બંધ છે અહીંયા 1 વાગે. શું 1 વાગ્યો? ના હોય, હવે 1 વાગતો હોય. અચ્છા, 1 વાગ્યો? 1 વાગી ગયો. અચ્છા, હા આવી ગયો. 1 વાગી ગયો, મને ખબર જ નહીં. મને તો એવું લાગતું હતું કે મારે 12 વાગે રેડી થાય. પછી હવે અત્યારે અમે નીકળી ગયા રોહિતભાઈના ત્યાં. એક જગ્યાએથી કામ પડાવી ડાયરેક્ટ નીકળીશું. અને આપણો દાળ ભાત મામા આવી રહ્યા. આ વખતે આમની હું નહીં ખેંચું, ટેન્શન ના લો. નહીં ખેંચું. એ તો હવે થોડીક તો ખેંચવી પડે ને. શું કહેવું? તમને ખોટું તો નહીં લાગતું ને? લાગે તો તને લાગે જ કાકે ક્યાં? તો ગમે એટલું બોલું, તને ખોટું લાગે ને તો બકા શું કરવાનું ખબર છે? એક ઢાંકણી લેવાની અને એમાં પાણી ભરવાનું. નામ કઈ નામ નહીં લેવાનું. સમજી ગયો? અહીંયા આપણે ખોટું નહીં લગાડવાનું. હું કેવું દાળ ભાતમાં? તો હું દાળ ભાતમાં પૂરી શાક કહું કે રસ મલાઈ કહું, એમને કોઈ ફરક નહીં. ગીત એવું આગળ તો ખોટું લગાડે છે. હા, સાચી વાત. અમુક લોકો એમાં કાર્તિક તો નહીં આવતો. નહીં કાર્તિક મારી જોડે 2 દાડાથી ઝઘડા છે. શી ખબર એને હું એવું થઈ ગયું. કંઈક દુઃખ પડ્યું લાગે. એ બંધ કર. કંઈક દુઃખ પડ્યું થોડું ઘણું. હવે અહીંયા શું દુઃખ ચાલે. તો ગાઈસ ચાલો આપણે હવે ઓન ધ વે ફરવા. ગાઈસ અત્યારે અમે કેટલા વાગ્યા છે? જો 4 વાગ્યા છે. કેટલા વાગ્યાના નીકળ્યા હતા અમે? 1 વાગ્યાના. અમે 3 કલાક ક્યાં ગાડીમાં અને બહાર ને એ બધું કરીને ટાઈમ પાસ કર્યો અમે. અને સુરભાની સ્કોર્પિયો આવી રહી, સુરભાભાઈ. અને હવે અમે જઈએ છીએ ડાયરેક્ટ. શું યાર, અહીંયા ટ્રક તો જો આવે છે સુમ. અને હવે આપણે મહેસાણા માટે નીકળ્યા છે સમથિંગ. કેટલા માણસા? ચરાડા જ ને? એ મહેસાણા બાજુ ના આવ્યું? મહેસાણા આમ આવ્યું. મહેસાણા આમ આવ્યું અને ચરાડા આમ આવ્યું.
એ તો અમને નહીં ખબર, હું તો ખબર પડતી નહીં ખાસ રસ્તામાં આ લોકો કેટલી વારમાં પહોંચશું આપણે? 10-15 મિનિટમાં પહોંચી જઈશું. માણસા પોકીશું. અને ચરાડા કેટલું? ચરાડા અહીં 15-20 મિનિટ. એટલે મીન્સ કલાક કહો ને, હવે 5 વાગે પહોંચી રહીશું અમે ડાયરેક્ટ રોહિતભાઈના ત્યાં. અને બીજું શું બોલું સમજમાં નથી આવતું, કેમ કે મારું મગજ હેંગ મારી ગયું છે કે પેલું એ હવે થઈ રહ્યું છે. કાર્તિક બોલા તો ઠીક છે, કંઈ નહીં બોલું. કેમ તમે લોકો એવું કહો છો કે ભાઈ કાર્તિક કંઈ નહીં બોલતો, પણ કાર્તિક મૂંગો નથી, એના મારા બ્લોગમાં બોલવામાં થોડીક પ્રોબ્લેમ થાય છે નહીં, હે ને? એક એવો દિવસ આવશે કે જ્યારે હું આખો એક વ્લોગ આની જોડે કરાવડાવીશ બહુ જલ્દી. શું કેવું કાર્તિક? કરીશ ખરો? એમાં શું વિચારવાનું હોય, કરી દેવાનું હોય, સાચી વાત ને? તો જોઈ લો આ રસ્તા, વધારે લાઈટ આવી હોય તો ભગવાન જાણે. ગાઈઝ મારી કિંદર જોઈમાંથી આ જો દાળ ભાત મામાની ગર્લફ્રેન્ડ નીકળી છે. હવે દાળ ભાત મામા ફોન કરતા તો આને ઉપાડ્યો પણ ભાઈ ચોંટી ગઈ. ઓકે આઈડી પૂરી શાક મળી ગઈ છે આપણી. પપ્પીઓ કરવી હે ને? કરે તો કેજે. લોક કરી દીધી. ये सब क्या देखना पड़ रहा है? કાર્તિક સે નહીં કરું. કાર્તિકને બહુ ઢીંગલ્યો કમા. તો ગાઈસ કાર્તિક કઈ બોલશે? આપણે બોલ જલ્દી. ના કશું નહીં બોલવાનું. નહીં બોલું? હા વાંધો નહીં. ગાઈસ અમે રોહિતભાઈના ત્યાં પહોંચી ગયા છે, જોઈ લો. અરે પણ રોહિતભાઈ ઘરે નથી, એ બહાર ગયા છે, હમણાં થોડી વારમાં આવવાના છે. અમે રોહિત જવા દો, કિચડ વિચડ તેલ વાળું થયું, સાચી વાત ને? રોહિતભાઈના છોકરાના જેમમાં આવ્યા છે, જેમમાં. હા જો રોહિતભાઈના ઘરે પહોંચી ગયા. પતી ગયો ત્યારે પહોંચ્યા. હા કેમ કે અમારે થોડુંક બીજું કામ હતું ને એટલા માટે, બીજું કંઈ નહીં. ચલો આપણે જઈએ. 2 hours later. તો ગાઈસ હું નહીં બોલું, કાર્તિક બોલશે. બોલ. શું? તારે બોલવાનું હમણાં મને શીખવાડતો તો બોલતા કે તું આવું કઈ બોલ. બંકાની રાહ જોઈ જાય. બંકાની હા કઈ જગ્યાએ? ગોરીનગર? સરગાસણ. સરગાસણ. બંકો આવે नहीं बलून नहीं लेना. झिलमिल वाला बलून कितने का है? झिलमिल वाला 110. ओह माय બહુ गॉड. ભાવ લે. કોકરે 50 રૂપિયા મળે અમારે કોકરે. વાંચું બહુ કંટાળ્યું બાપા. મગજથી કંટાળી ગયો અત્યારે, માનસિક થઈ ગયો. एम कर पेलो 50 रुपए में बलून डाल दे. मेरे को भी नहीं पड़ेगा ये. अरे इसमें क्या है, इसमें लाइट ही तो लगी है, 10 रुपए की लाइट आएगी. 70 रुपए की लाइट आ અમે બંકાની રાહ જોઈએ તો હેરાન ના કરીશ. 70 रुपए लाइट आ गई. બંકો બધા બલૂન લઈ લેશે. बिगड़ा લે है છૂટા 40 રૂપિયા છૂટા રહ્યો. देखो છૂટા હોય ને मैं એને કહું પેલું 50 માં આલ દે ને, 50 में नहीं आलतो तू. यदि मेरे को पड़ता तो आपको ऐसे दे देता. कितने का देगा ये? 100 दे दी. ना वो 100 रुपया तो ना है ने. हम काकरिया में रहते हैं. હા? ના जोल कर जोल कर. તું મારી સ્કીમ ના પાડીશ. खुला ले सकते. आज को ये स्कीम वाला है, ये तेरे से भी ज्यादा स्कीम वाला है. ये सबको આ બલૂન કેટલાનો? 60 रुपए. ना 50 आ गई. लव्स कर दे गया. હું તને જીલમિલ વાળું કહું છું, પણ જીલમિલ 50 રૂપિયા માં નહીં હાલતો. શું કરીએ? 20 रुपए की चाय टका भी लगे भैया. કેમ ગાય દાળ ભાત મામા સુઈ ગયા. 25 रुपए અયો કોણ કે 25 રૂપિયા મળે? રોહિતભાઈની રાહ જોઈએ છે, પણ રોહિતભાઈ આવે છે થોડી વારમાં, ટૂંક જ સમયમાં. 50 दे दे. પછી આપણે ઘરે નીકળીશું, ડાયરેક્ટ આપણો વ્લોગ બી પતી જશે બહુ જલ્દી. 45 दे જોઈએ તો ગાઈઝ રોહિતભાઈ આપણે મળી ગયા છે. બહુ વેટ કરાયો રોહિતભાઈએ. બહુ વેટ કરાય. બંકો આવ્યો, મારો વાઘ આવ્યો.
દરેક દુકાનમાંની વિડીયો આલુ પર મને ભાગ આપવો પડે. અને બીજી વસ્તુ કે અમારે કિંજલ ઠાકોર વ્લોગ ચેનલને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. એ ગીત તો કહી દો અમારા બ્લોગમાં. મારા બેનની ખાસ ફરમાઈશ છે અને અત્યારે હાથ ટ્રેન્ડિંગમાં ચાલતું હોય ત્યારે કેટલો અમીર હશે એનો નવો આશી બંકા મારી મોહબ્બતને ખરીદી લીધી, આ બંકાની મોહબ્બતને ખરીદી લીધી. બંકો હવે તૂટી ગયો છે. કાર્તિક માટે તો જાન જીગર બધું હાજર જ છે. તને એવું લાગે કે તું એવું કહે કે નાસ્તો નહીં કરાવું? સવારે 4 વાગે લઈ જાઉં છું. પૂછ્યો કાર્તિક? ના પૂછે ને. પૂછ્યું નહીં? 4 વાગે લઈ જાઉં નાસ્તો કરાવવા. સ્પેશિયલ. તમે તમારી ગરજે લઈ જતા. પેલું રીલ ઉતારવા માટે લઈ જાઉં. બીજી ચોક હાજરી આલો, બીજે જવાનું વિઝિટ મારવાને કાર્તિક. કદાચ જોશે ને તો એ આવશે ગળે ફાંસો. અવાજ જતો રહ્યો છે એનો. એને થોડાક ટાઈમમાં ગીતો ગાવાનું ચાલુ કરવાનું. તમારા જોડે લઈ જજો ગાવા. તો ગાઈઝ હવે અત્યારે અમે ઘરે પહોંચવા આવ્યા છીએ. ઘરે જતાં જતાં મારું ચાર્જિંગ બી પતી જશે અને વાગી ગયા છે રાતના 10. જોઈ લો, મને એવું લાગતું હશે દેખાય તો ઠીક છે ને, તો કંઈ નહીં. રાતના 10 વાગ્યા. અમે હવે કેમ કે હાથીજનનો પેલો જે બ્રિજ બંધ છે અને હવે અમે અંદર ગામમાંથી કાઢીએ